પાસેથી બળદેવ અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવાની જે અરજી છે તેને લઈને સુનાવણી હાથ ધરાશે। આખરે કોર્ટ કાર્યવાહી કેટલા વાગે શરૂ થશે અને કેટલા વાગે જે સમગ્ર સ્પષ્ટીકરણ છે અથવા તો કોર્ટ તરફથી જે નિર્ણય છે તે અપેક્ષિત છે? બળદેવ, ચિત્રા, જે રીતના વાત કરવામાં આવે તો સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા જે જામીન અરજી કેન્સલ કરવા માટે જે અરજી કરી હતી તે અંદાજિત 3 થી 4 દિવસ તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ સામેના પક્ષ અને સરકારી જે વકીલ છે તેમના દ્વારા જે દલીલો કરવામાં આવી હતી। અલ્પેશ કથિરિયા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં જે ટ્રાફિક સાથે જે ઘર્ષણ થયું હતું તેને લઈને જે ભારે હંગામો થયો હતો તેના કારણે સુરત પોલીસ દ્વારા જે રાતરોક રેસમાં જે અલ્પેશની જે જામીન મળ્યા છે તે જામીન અરજી કેન્સલ કરવા માટે સુરત પોલીસે સેશન કોર્ટની અંદર જે અરજી કરી હતી અને જે સીડીઓ હતા, જે પ્રૂફ છે, જે વિડીયો સાથે તે પ્રૂફના આધારે તેમને અરજી કરી હતી, તેને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે સુરત કોર્ટની અંદર આજે જામીન અરજી કેન્સલ કરવા માટેની ફાઇનલ સુનાવણી જે ઓર્ડર આજે હાથ ધરવામાં આવશે। એટલે કહી શકાય છે કે અલ્પેશની જ્યારે આજે મુશ્કેલી વધે છે કે જે ઘટે છે તે આજે સ્પષ્ટ થઈ શકશે, કારણ કે બપોર બાદ જે કોર્ટની અંદર જે સુનાવણી હાથ ધરાશે તેની અંદર ફેસલો આવવાનો છે, મતલબ કે જે નિર્ણય લેવામાં આવશે કે ખરેખર અલ્પેશની જામીન અરજી કેન્સલ કરવી કે નહીં તે બાબતે જે સુરત કોર્ટ દ્વારા જે નિર્ણય આવશે ત્યારબાદ જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। જો અલ્પેશ કથિરિયાની જો જામીન અરજી કેન્સલ થશે તો અલ્પેશ કથિરિયા ફરીથી લાજપોર જેલમાં જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। બિલકુલ, આભાર બળદેવ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે જે ફાઇનલ સુનાવણી છે તે આજે આ સમગ્ર મામલે થવાની છે। જોવાનું એ રહેશે કે અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં શું વધારો થાય છે કે પછી અલ્પેશ કથિરિયાને રાહત મળે છે।